નમસ્કાર ગુજરાત ખબર યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। રોજ આવા નવા તાજા સમાચાર જાણવા માટે ગુજરાત ખબર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જો તમને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો। આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવો। મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળશે। પરેશ ગોસ્વામી ખેડૂતોને ચેતવણી। મે મહિનામાં વાવાઝોડું અંબાલાલ પટેલ। ખેડૂતોને 15 કલાક વીજળી નહીં મળે। માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો। શું પેટ્રોલ ડીઝલ બંધ થઈ જશે? શું ખરેખર 400 પર સીટ મળશે? રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણી। પીએમ મોદીનો રાહુલ પર પ્રહાર। ગેસ સિલિન્ડર 300 રૂપિયામાં। 4 પ્રકારના ખેડૂતોના હપ્તા બંધ થઈ શકે। આધાર કાર્ડ મફતમાં અપડેટ કરાવો। કેન્દ્ર સરકારે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરવાની ડેડલાઇન વધારી દીધી છે। પહેલાં અપડેટ કરવાની છેલ્લી તારીખ 14 માર્ચ 2024 હતી, પરંતુ હાલ સરકારે તે વધારીને 14 જૂન કરી છે। આધાર કાર્ડમાં હવે 14 જૂન સુધી ફ્રીમાં અપડેટ કરી શકાશે। જન્મ તારીખ, જેન્ડર, મોબાઈલ નંબર, ઈમેલ વગેરે ફ્રી અપડેટ કરી શકાશે। આ બાબતે જાણકારી યુઆઈડીએ સોશિયલ મીડિયા પર દ્વારા તેની જાણકારી આપી છે। આ સેવા મફતમાં માય આધાર પોર્ટલ પર મળી શકે છે। મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળશે। નમોશ્રી યોજનામાં નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પસરોટીમાં સહાય આપવામાં આવશે। ભારત સરકારે નક્કી કર્યા મુજબની SC, ST, BPL કાર્ડ ધારક, NFSA કાર્ડ હોલ્ડર, PMJ લાભાર્થી, દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની 11 કેટેગરીની બહેનો અને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ બદલ હાલના 100,000ના બદલે 12,000 રૂપિયાની સહાય 3 તબક્કામાં આપવામાં આવશે। પરેશ ગોસ્વામી ખેડૂતોને ચેતવણી। ખેડૂતોને સલાહ આપતા પરેશ ગોસ્વામી કહે છે કે જો ખેડૂતો પાસે પાણીની વ્યવસ્થા છે અને ઓરવીને વાવેતર કરવા માગે છે, તેમણે હાલ ઉતાવળ કરવાની જરૂર નથી। તેમને ઓરવીને વાવેતર કરવું હોય તો 20 તારીખ પહેલાં કરવાની સલાહ છે। 20 પછી ગોસ્વામી વાવેતર કરશો તો તમારો યોગ્ય રહેશે અને તેણે યોગ્ય હવામાન મળતા સારું ઉત્પાદન લઈ શકશો। મે મહિનામાં વાવાઝોડું અંબાલાલ પટેલ। અંબાલાલની આગાહી મુજબ મે મહિનામાં દેશભરમાં વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે। બંગાળની ખાડીમાં મોટી હલચલના હેઠળ દેખાતા ચક્રવાતી તોફાન સર્જાઈ શકે છે। આગામી 10 થી 12 આસપાસ બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાઈ શકે છે। અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની શરૂઆતને લઈને જણાવ્યું છે કે આ રાજ્યમાં 15 થી 17 જૂન આસપાસ નેતૃગૃહનું ચોમાસું બેસી શકે છે। અંડમાન નિકોબારમાં 17 થી 24 મે વચ્ચે ચોમાસું બેસી શકે છે। અંડમાનમાં ચોમાસું બેસ્યા બાદ 20 થી 25 દિવસમાં નેતૃગૃહનું ચોમાસું ગુજરાત પહોંચે છે। ખેડૂતોને 15 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને ખોબલે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે। વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરી છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને 15 કલાક વીજળી આપવાનું કોઈ આયોજન નથી। આ માઠા સમાચારને પગલે ખેડૂતોએ હજુ સુધી ખેતી વીજ ઢાંઢિયાનો સામનો કરવો પડશે। ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરી હતી। જોકે આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે। સરકારે જવાબમાં કહ્યું કે ખેડૂતો માટે હાલમાં કોઈ એવી યોજના લાવવામાં તૈયારી નથી। માત્ર 436 રૂપિયામાં 2 લાખ રૂપિયાનો વીમો। પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના હેઠળ કોઈપણ કારણોસર પોલિસી લેનાર વ્યક્તિના મૃત્યુના કિસ્સામાં નોમિનીને 2 લાખ રૂપિયા સુધીનો વીમો મળે છે। જીવન જ્યોતિ વીમા પોલિસી 18 થી 50 વર્ષની વયના વ્યક્તિઓ ખરીદી શકે છે। જીવન જ્યોતિ વીમા પોલિસીની પાકતી ઉંમર 55 વર્ષે। આ ટર્મ પ્લાન દર વર્ષે રિન્યૂ કરવાનો હોય છે। જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ ગણવામાં આવશે। પરંતુ એક સુવિધા એ છે કે તમે 55 વર્ષની ઉંમર સુધી પહોંચો ત્યાં સુધી તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારે આ સ્કીમમાં દાખલ કરી શકો છો। શું પેટ્રોલ ડીઝલ બંધ થશે? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું કે ટૂંક સમયમાં પેટ્રોલ ડીઝલથી ચાલતા વાહનો પર પ્રતિબંધ લાગશે। પેટ્રોલ ડીઝલના સ્થાને હવે ગ્રીન હાઇડ્રોજનથી ચાલતા વાહનો આવશે, જે પાણીમાંથી બનાવવામાં આવશે। પાણીમાંથી ઓક્સિજન અને હાઇડ્રોજનને પાણીમાંથી અલગ કરીને ગ્રીન હાઇડ્રોજન તૈયાર કરવામાં આવશે। ચૂંટણી પછી કાર ઉત્પાદક કંપનીઓ સાથે વાત કર્યા બાદ હાઇડ્રોજનથી ચાલતી કારને બજારમાં લાવવાની તૈયારીઓ તેજ કરવામાં આવશે। શું ખરેખર 400 પર સીટ મળશે? NDA 400થી વધુ બેઠકો જીતવી હોય તો તેના માટે દેશમાં સૌથી વધુ 80 બેઠકો ધરાવતા ઉત્તર પ્રદેશમાં 2014ના ચમત્કારનું પુનરાવર્તન કરવા 70 થી 72 બેઠકો જીતવી મહત્વનું છે। આવા સમયે ઉત્તર પ્રદેશમાં પહેલા 2 તબક્કામાં મતદાનમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો નથી। 2019ની ચૂંટણીની સરખામણીએ આ વખતે મતદાનની ટકાવારીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે। આવી સ્થિતિમાં ઓછા મતદાનથી કોને લાભ થશે તે કરવું રાજકીય નિરીક્ષકો માટે મુશ્કેલ બની ગયું છે। રાહુલ ગાંધીની વિવાદાસ્પદ ટિપ્પણી। રાજકોટથી ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાના રજવાડાઓ પરના નિવેદનનો વિવાદ હજુ સમય નથી ત્યાં રાહુલ ગાંધીએ રાજા રજવાડાઓના વિવાદિત નિવેદન આપ્યું છે। એક સભામાં સંબોધન કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે
રાજા મહારાજાઓ રાજ કરતા હતા ત્યારે તેમણે જે ઈચ્છા પડે તે લઈ લેતા હતા. તેમણે કોઈની જમીન જોઈએ તો લઈ લેતા હતા. આ નિવેદનથી વિડીયો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને સવાલ કર્યા છે. સંઘવીએ ટ્વીટમાં કહ્યું કે કોંગ્રેસના યુવરાજે ભૂલી ગયા છે કે રાજા મહારાજાઓ દેશની રજવાડા અર્પણ કર્યા હતા. પીએમ મોદીનો રાહુલ પર પ્રહાર. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હાલમાં જે નિવેદન આપ્યું હતું તે રાજા મહારાજાઓ ઈચ્છા પડે તેવી જમીન બચાવી પાડતા હતા. ત્યારે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિવાદ મુદ્દે વળતા પ્રહાર કર્યા છે. પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના શાહજહાં છત્રપતિ શિવાજી મહારાજ જેવા મહાન લોકોનું અપમાન કર્યું છે. આ નિવેદન વોટ બેંક માટે આપવામાં આવ્યું છે. નવાબ સુલતાન નિઝામ બાદશાહ મુદ્દે તો તેમના મોં પર તારું લાગી જાય છે. મંદિરો તોડનારા ઔરંગઝેબના વખાણ કરતા પક્ષ સાથે કોંગ્રેસ ગઠબંધન કરે છે. 300 રૂપિયામાં ગેસ સિલિન્ડર. ચૂંટણી સમયે કેન્દ્ર સરકાર ગરીબ અને મધ્યમ વર્ગને રાહત આપવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જાહેરાત કરી કે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી એપ્રિલથી બીજા વર્ષ માટે લંબાવવામાં આવશે. હાલમાં સિલિન્ડરની કિંમત 955 રૂપિયા છે, પરંતુ આ યોજના હેઠળ 655 રૂપિયામાં 300 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. સરકાર આ વર્ષ માટે વધુ એક સબસિડી 12 થી 12,000 કરોડ રૂપિયાનો બોજ બનશે. 4 પ્રકારના ખેડૂતોના હપ્તા બંધ થઈ શકે છે. આ 4 પ્રકારના ખેડૂતોનો અટકી શકે છે. 2,000 રૂપિયાનો હપ્તો. પહેલો હપ્તો, જો તમે અયોગ્ય હોવા છતાં ખોટી રીતે અરજી કરો છો તો તમારી અરજી રદ થાય છે. જે હપ્તાથી તમે વંચિત રહી જશો. આ યોજના સાથે ખોટી રીતે જોડાયેલા લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.